આમ તો અમે 13 તાહરિયા ભર્યું છીએ. દરબાર, ચારણ, આયર, રબારી, ભરવાડ, મેર જેટલું પણ કાઠિયું વરણ છે ને ઈ બધા અમે એક છીએ. અને અમારી વિશેષતા જ ઈ છે કે અમે અંદરો અંદર બાજતા જોઈએ. અને એવા બાજીને કે કોક ને તો એમ થાય કે આ તો અમને બાજીને જ મરી જવાના. ભગવાન કૃષ્ણ હતા એ વખતે અમે આમને આમ બાજતા હતા બોલો. પણ જો કોઈ છછુંદર ના મનમાં એમ હોય કે એકની આબરૂ ઉછાળશું ને બીજો રાજી થાય તો હવે એમ કાઢી નાખજો. અમુક હશે વ્યક્તિગત એવા, એની અમે નાય નથી પાડતા, પણ આખા સમાજ વતી એવું ના વિચારી લેતા. નવ ગણ હાટું આયરો એમના દીકરાના બલિદાન આપી દીધા હતા. અણહિરપુર, પાટણ, ભરવાડ, જોગીદાસ, ખુમાણ. દુનિયામાં દોસ્તીના તો દાખલા દેવાય, પણ કાઠી ગરાસિયાની તો દુશ્મનીના દાખલા દેવાય છે. અને દાખલા દઈ એટલા ઓછા છે. સિંધના સુમરાએ ખાલી આયરાણીની આબરૂ પર નજર ઊંચી કરી હતી ને આખું સિંધ તમરોળી નાખ્યું તું. અમે બધા એના ઈ જ છીએ. એટલે આજે તમે સ્ટોરી મૂકીને બુદ્ધિના ખેલ માંડ્યા છે ને એ હંકેલી લેજો. અમારે જ બાજુ હશે તમે તો પછી બાજી લેશું. અમારો ધંધો જ બાજવાનો છે, પણ તમે બજવાડશો એ રીતે અમે નહીં બાજીએ. અમે તો અમારી રીતે બાજશું.